નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। ખેડૂતો માટે એક સરસ મજાની યોજના પાવર થ્રેશર ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે। વિગતવાર માહિતી મેળવી આ યોજનાની તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બિલકુલ ફ્રી છે। આ વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે પાવર થ્રેશર ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે, જેની અંદર આપણે મળવાપાત્ર સહાયની વાત કરીએ મિત્રો। સામાન્ય ખેડૂત હોય અને એને ટ્રેક્ટર ઓપરેટેડ અથવા પાવર ટીલર જે સિંગડા ટ્રેક્ટર આવે છે એના ઓપરેટેડ છે 20 બીએચપી 20 બ્રેક હોર્સ પાવર સુધીનું છે એ તમારે થ્રેશર ખરીદવું હોય તો કુલ ખર્ચના 40% મહત્તમ ₹25,000ની સહાય મળે છે, બરાબર। જે બેમાંથી ઓછું હોય એ। હવે વાત કરીએ તમારે 20 બીએચપી થી લઈને 35 બીએચપી સુધીનું ખરીદવું હોય, બરાબર, તો એમાં કુલ ખર્ચના 40% મહત્તમ ₹30,000 જે બેમાંથી ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે। અને જો તમે સામાન્ય ખેડૂત હો ને 35 બીએચપી એટલે કે 2 હોર્સ પાવરથી વધારેનું જો તમારે થ્રેશર ખરીદવું હોય પાવર થ્રેશર, બરાબર, 35 બીએચપી થી વધારેનું, તો તમને કુલ ખર્ચના 40% મહત્તમ ₹80,000ની સહાય મળે છે। હવે વાત કરીએ મિત્રો, જો તમે અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિની અંદર જો તમે ખેડૂત આવતા હો તો તમારે ટ્રેક્ટર અને પાવર ટીલર જે 20 બીએચપી સુધીનું છે તમારે ખરીદવું હોય તો એમાં છે કુલ ખર્ચના 50% એ લોકોને 30,000ની સહાય મળશે, બરાબર। એસસી એસટીમાં જે લોકો આવતા હોય ખેડૂતો અને 20 બીએચપી થી જો ઓછું ખરીદવું હોય, બરાબર, જો તમારે થ્રેશર તો એમાં છે 30,000ની સહાય। અને 20 થી 35 બીએચપીની વચ્ચેનું ખરીદવું હોય તમારે કુલ ખર્ચના 50% મહત્તમ ₹40,000ની સહાય મળશે, બરાબર। અને તમારે 35 બીએચપી થી વધારે ખરીદવું હોય તો કુલ ખર્ચના 50% ₹1,00,000 સુધીની સહાય છે એસસી એસટીની અંદર જે ખેડૂતો આવતા હોય છે એને થ્રેશર ખરીદવા માટે સરકાર સહાય આપતી હોય છે। હવેની જે ખરીદી છે મિત્રો એના અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે। ફોર્મની વાત કરીએ, ઓનલાઈન ફોર્મ ભરવાના છે ને ટૂંક સમયની અંદર જ હવે ખેતીવાડી યોજના છે શરૂ થવાની છે તો વહેલા તે પહેલાંના ધોરણે રહેશે। એટલે જેવી યોજના શરૂ થાય એટલે મિત્રો ખાસ આ વિડીયો બનાવીને અગાઉ એ જ જાણ કરીએ છીએ કે આ યોજના શરૂ થાય તો તમારે થ્રેશરની જરૂર હોય તો થ્રેશર માટે તમે એક જ ફોર્મ ભરી શકો છો, કારણ કે તમને છે ખેતીવાડી યોજના અંતર્ગત છે કોઈ પણ તમે એક યોજનાની અંદર ભાગ લઈ શકો છો। એટલે તમારે નક્કી કરવાનું છે કે મારે આ વખતે કઈ યોજનાની વર્ષ 2024-25ની અંદર છે ખેતીવાડી યોજના અંતર્ગત છે કઈ યોજનાની અંદર ભાગ લેવો છે। ફક્ત તમને જે યોજનાની અંદર તમને યોગ્ય લાગતી હોય કે મારે આ યોજનાની અંદર જ ભાગ લેવો છે, ખાસ કરીને એ યોજનાની જરૂર છે, બરાબર। અથવા તમે શું થશે કે તમે એક યોજનાની અંદર તમે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે પાઇપલાઇન માટે ફોર્મ ભર્યું અને તમારે બીજી જરૂર પણ છે, મોટરની જરૂર છે, ટ્રેક્ટરની જરૂર છે, તો તમે પાઇપલાઇન માટે ફોર્મ ભર્યું ને પછી તમારું કેન્સલ થયું કે હવે આપણે લેવી નથી, તો એક વખત ફોર્મ ભરાઈ ગયા પછી છે મિત્રો એ વર્ષની અંદર તમે બીજી અરજી નહીં કરી શકો। તો ખાસ કરીને તમારે જે તે અરજી કરવી હોય એક અરજી તમે કરી શકશો। એટલે તમારે વિચારી લેવાનું કે આપણે આટલી યોજના હોય છે ખેતીવાડીની અંદર કઈ યોજનાની અંદર ફોર્મ ભરવાનું રહેશે। ટૂંક સમયની અંદર ને ખાસ વહેલા તે પહેલાંના ધોરણે થશે તો આ ખેડૂત પોર્ટલના મારફત જ થવાનું છે, ખેતીવાડી યોજનામાં જ શરૂ થવાની છે। તો તમારે પાવર થ્રેશર ખરીદવું તો 1,00,000 સુધીની સહાય મળશે। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો।